ચાલુ કથા પ્રસંગમાં આપણે બંધિયા ગામના ડોસાભાઈ વાણિયાની કથા ચાલુ છે. એમને મહારાજની કેવી રીતે આજ્ઞાઓ પાડી, એમના પ્રસંગો બહુ સુંદર એમને આ કથામાંથી આપણને મળે છે. કદાચ બંધિયા ગામ આપણે દર્શન કરવા માટે ન જઈ શકીએ, પરંતુ આ કથા સાંભળીને જાણે કે આપણે ગોંડલની બાજુમાં ગયા હોય, બંધિયા ગામના બજારમાં આટો મારતા મારતા ડોસાભાઈના જીવનને આપણે નિહાળીએ છીએ. એમની અલૌકિકતા કેવી છે. આજે આપણે એનો એક પ્રસંગ એવો સાંભળવાનો છે કે આજ્ઞાએ કરીને સંસારમાં રહ્યા છે અને આજ્ઞા એમના જીવનમાં દ્રઢ છે. તો આજ્ઞાએ કરીને સંસારથી કેવું વિરક્તપણું થાય છે અને કેવા એ સંસારથી નિર્લેપ રહેતા હતા, જળ કમળવત રહેતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ વચન વિધિ ગ્રંથ કર્યો છે. નિષ્કુળાનંદ કાવ્યમાં ત્રીજો ગ્રંથ વચન વિધિ છે. પહેલો પુરુષોત્તમ પ્રકાશ, બીજો સ્નેહ ગીતા, ત્રીજો વચન વિધિ. વચન એટલે ભગવાનની આજ્ઞા. આજ્ઞાથી કોઈ મોટી વાત નથી અને હૃદયથી જ્ઞાનથી આજ્ઞાનું જો મહત્વ સમજવું હોય તો એના માટે આપણે વચન વિધિ ગ્રંથ છે એ અવશ્ય વાંચવો જોઈએ. વચન વિધિ ગ્રંથની અંદર 54 કડવા છે. આઠ લીટીના 8 કડીના 54 કડવા અને દરેક 4 કડવાએ એક કીર્તનનું પદ આવે, નાનું 4 કડી. નિષ્કુળાનંદ કાવ્ય કરે હોય તો અવશ્ય વચન વિધિ ગ્રંથ બધાએ વાંચી લેવો. ન હોય તો પુસ્તક મેળવીને પણ ઘરમાં નિષ્કુળાનંદ સ્વામીનું સાહિત્ય, ભક્ત ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્ય, આ 2 ગ્રંથ હરિભક્તના દરેક ઘરે હોવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોમાં શિક્ષાપત્રી અને વચનામૃત એ 2 ગ્રંથ અવશ્ય હોવા જોઈએ. નંદ સંતોના ગ્રંથોમાં ગુણાદિતાનંદ સ્વામીની વાતો અને ગોપાળાનંદ સ્વામીની વાતો, આ 2 ગ્રંથ દરેક હરિભક્તને ઘરે અવશ્ય હોવા જોઈએ. આપણા ગુરુદેવના 2 ગ્રંથ, સાક્ષાત સવિતા જે જોગી સ્વામીની વાતો અને જોગી સ્વામી જીવન દર્શન એમનું જે જીવન છે, આ 2 ગ્રંથ આપણા ગુરુના પણ દરેક હરિભક્તને ઘરે હોવા જોઈએ. વચન વિધિ ગ્રંથ
કિંમતી ગ્રંથ છે. આપણે વાંચીએ ને તો મહારાજની આજ્ઞા કેમ પાળવી, સંતની આજ્ઞા કેમ પાળવી, એનું બળ આપણને અવશ્ય જીવનમાં મળે એવો એ ગ્રંથ છે. જે કાંઈ છે એ બધું વચનથી છે. વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી. નિષ્કુળાનંદ સ્વામીએ બધું જ વચને કરીને છે. ધર્મ છે એ વચનમાં છે. ધર્મ ધર્મ સૌ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુની આજ્ઞા, એથી કોઈ મોટો ધર્મ છે. પ્રગટ પ્રભુની જે આજ્ઞા છે એનાથી બીજો કોઈ મોટો ધર્મ નથી. ધર્મના અનેક પ્રકારો છે. એમાં ભગવાનની આજ્ઞા જેવો બીજો કોઈ ધર્મ નથી. જેને સુખી થવું હોય, જેને સુખી થવું હોય એને માટે મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના 51માં વચનામૃતમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ભગવાનના ભક્તને જેટલું દુઃખ થાય છે તે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. આવા અનેક રીતે તમે જુઓ, અનેક રીતે જુઓ તો આજ્ઞાનું મહત્વ બહુ છે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે નાની મોટી સર્વે આજ્ઞા છે વસાવીશની. શ્રી હરિની નાની મોટી દરેક આજ્ઞાઓ વસાવીશની છે. વસાવીશ એટલે ખ્યાલ છે કોઈને? વસાવીશ સુતાર છે ને, સુતારનું માપ છે. આપણે કેમ ફૂટપટ્ટી કહીએ, ટેપ કહીએ, એમ સુતારને માપવા માટેનું જે સાધન છે એ વસાવીશ એટલે સંપૂર્ણ સાધન, મોટું. એમ મહારાજની આજ્ઞા નાની હોય કે મોટી હોય, પણ નિષ્કુળાનંદ સ્વામી કે બધી 20 વસાની છે, એમાં કાંઈ પોણી વીહ નથી. એમ કહેતા પોણી વીહ નથી. એમ પૂરેપૂરું એની કિંમત છે, એવો ભાવાર્થ છે. એવી આજ્ઞાઓ જેને સારધાર પાડી છે એવા બંધિયા ગામના ડોસા ભક્તની કથા એ આપણે માટે અમૃત કથા છે. ઓ ભાઈ, એક વખત બંધિયાથી જૈન વાણિયાનો સંઘ ગઢપુર લગ્ન પ્રસંગે ગયો. એ લોકોને એમ થયું ક્યાંય ગઢડામાં સ્વામિનારાયણ બિરાજે છે એવું સાંભળ્યું છે, ને આપણા ગામમાં ડોસોભાઈ એનો ખાસ ભગત છે. આમ તો થોડોક ગાંડા જેવો લાગે છે, કારણ કે એમ જ હોય ને, જગતડા કે છે રે ભગતડા કાલા છે, એને કોઈ કાલામ કેશો રે પ્રભુને મનવાલા છે. જગતમાં જે ફિટ ન થાય એ સત્સંગમાં ફિટ થાય, અને જગતમાં બહુ ફિટ થઈને રહેતા હોય ને એ ભગવાનની આંખમાં ઓળખામણા થઈ જાય. હો ભાઈ, કારણ કે બધા એનું જ રાખ્યા જ કરે તો ભગવાનનું કેદી રાખે? એમ આપણે મહારાજની આજ્ઞા લોપીએ
લોકલાજ માટે પ્રસંગમાં ગયા હોય તો બધાને હારે જમશું નહીં, હગાને દુઃખ લાગશે. બહાર ગયા હોય હગાને ત્યાં જઈને પૂજા કરશું તો એને નહીં સારું લાગે, તિલક ચાંદલો કરશું તો એને સારું નહીં લાગે. લોકલાજને માટે ભગવાનની આજ્ઞા આપણે છોડી દઈએ તો એનો અર્થ શું થયો કે આપણને સમાજની બીક છે, લોકનો ભય છે, ભગવાનનો ભય નથી. એટલે હગો રિહાઈ જાય તો ભગવાન ના રિહાઈ જાય. અંત સમય આપણો આવે ને ભગવાન રિસાઈ જાય કે મારે હવે આખી જિંદગી મને જેને બનાવ્યો છે તો હવે આ વખતે મને આળસ થાય છે, એને આળસ થતી હતી તો મને આળસ થાય છે, એને લોકલા જાડી આવતી તો મહારાજ કે મને લોકલા જાડી આવે છે. હું શેઠ એક સામાન્ય એવા જીવ માટે અક્ષરધામમાંથી વિમાન લઈને શેઠ થોડોક એકલો અહીંયા આવું તો કેવું ખરાબ લાગે. એમાંય ભેગા કેટલા બધા સંતોને લઈ આવું ને કેટલા હરિભગતને લઈ આવું ને એનામાં તો કાંઈ દંગદડો તો હોય નહીં તો સારું લાગે? હે ભાઈ, ભગવાનને શરમ ના આવે? આપણને આવે તો ભગવાનને પણ આવે, આપણને ન આવે તો ભગવાનને ના આવે. હો ભાઈ, માટે બહુ સમજીને આ લોકમાં રહ્યા જવું છે, નહીતર આ લોક આપણને સંસારની ધૂળ ચાટતું કરી દે એવું છે. એને એમ થયું જૈન વાણિયાને કે અહીંયા સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં છે તો હાલો આપણે જરાક જોઈ આવીએ કેવા છે. કારણ કે દર્શન કરવાનો તો મહિમા હોય નહીં. મહારાજ નિમવૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા. જૈન વાણિયાઓ મહારાજની પાસે આવીને બેઠા. મહારાજે પૂછ્યું તમારું ગામ કયું? આ લોકો કે અમે બંધિયાથી આવીએ છીએ, અમે જાન લઈને અમારા છોકરાને પરણાવવા માટે આવ્યા છે. મહારાજ કે હારું, બંધિયામાં અમારા ડોસા ભગત છે, એ કેમ છે એને કેમ છે? ડોસા ભગતનું સ્થાન મહારાજના હૃદયમાં હતું એવું આ પ્રસંગ છે એ સાબિત કરે છે. મહારાજ કે અમારા ડોસા ભગતને કેમ છે? કારણ કે આ લોકોય વાણિયા હતા, ડોસા ભગતે વાણિયા હતા, પણ આ જૈન વાણિયા હતા, ઓલા વૈષ્ણવ વાણિયા હતા. ત્યારે ડોસા જૈન લોકો કે મહારાજ એ તો છે ડોસા ભગત તો, પણ એ કઈ તમને કઈ યાદ કરતા નથી કે એ તો સંસારમાં ચોટલી સુધી ડૂબેલા છે. એને આખા ગામમાં આ વર્ષે મહારાજ વરસાદ હારો થયો હતો ને તે બધાએ વાળ બહુ વાવ્યા, શેરડીના વાળ બહુ વાવ્યા છે. અને ગોળની બધા એક પછી એક જગ્યાએ ગોળ બધા પેલા તો હોય, અને ગોળ જોખવાના માપા ડોસા ભગતે આખા ગામના રાખ્યા છે. આખા ગામના આપણે ગોળ જોખવાનું કામ કહીએ ને એમાં માપા શબ્દ જૂનો બોલાતો, ગોળ જોખવાના માપા આખા ગામના રાખ્યા છે. તે નવરોધ થતો નથી ડોહો. મહારાજ કે બોલા જૈન લોકોને કે અમારો ડોસો કઈ સંસારમાં ડૂબે એવો નથી, એ તો અમારી આજ્ઞા કરીને ત્યાં રહ્યો છે. અમે આજ્ઞા કરીએ તો કાંઈ લાવીને સાધુ થઈ જાય. બોલા કે મહારાજ એ વાત ખોટી, કે એમને માઈને એમ ના આવે. પણ મહારાજ કે અમે કાલે એને સાધુ કરી દઈએ તો તમે બધા હરિભગત થઈ જાઓ. હાલો, તમે જો સત્સંગી થવાની હા પાડતા હો તમે ડોસાને કાલે સાધુ કરી દઈ. ત્યારે ઓલા કે હા મહારાજ, એ જો ડોસો સાધુ થાય તો અમે સત્સંગી થઈ જાય પાક્કા. મહારાજે ભગુજીને બોલાવ્યા, ચિઠ્ઠી લખી, ભગુજીને કે ઊંટ ઉપર બેસીને જાઓ બંધિયા, આ ચિઠ્ઠી ડોસા ભગતને સંભળાવીને તેડતા હો.
ભગવી અલ્ફી મહારાજે ભેગી મોકલી દીધી. ભગુજી ત્યાં ગયા. ભગુજીને જોઈને ડોસાભાઈ તો ગોળ જોગતા હતા ને, ગોળ પડતો મૂકીને ભગુજીને મીંડા દરમટ કરવા, કહો મહારાજના પાડા એવા, મહારાજના પાડા એવા. ભગુજીએ મહારાજની ચિઠ્ઠી આપીને એમાં મહારાજે લખ્યું હતું કે જ્યાં હો ત્યાંથી જ આ ભગવી અલ્ફી પહેરીને સાધુ દીક્ષા લઈને સીધા હાલતા થઈ જાજો. ડોસા ભગત કોઈને કહેવાય ગયા નહીં. બીજા દ્વારા તાત્કાલિક પોતાની પૂજા મંગાવી લીધી ઘરેથી. પૂજા લઈને ભગુજીની સાથે ઊંટ ઉપર બેસીને હાલતા. ભગુજી ઊંટ રાખતા કહે, કારણ કે રાજસ્થાનનું વાહન કયું? રણનું ઊંટ. ભગુજી ક્યાંના હતા? રાજસ્થાનના હતા. મારુ પ્રદેશ, રાજસ્થાનમાં મારવાડની બાજુમાં મારુ પ્રદેશ, આબુની તળેટીમાં, ત્યાં ભગુજી રહેતા. ત્યાંથી આવેલા. એની કથા એમાં આવશે. અને ડોસાભાઈ તો મહારાજની પાસે આવીને હાજર થયા. ભગવી અલ્ફી પહેરીને બીજે દી સવારે ઓલા વાણિયા એવા જોવા કે ડોસાનું શું થયું. ડોસાભાઈ તો સાધુ થઈને મહારાજની પાસે હાજર થઈ ગયા હતા. પેલા લોકોને મહારાજ કે જો આ અમારો ડોસો સાધુ થઈ ગયો, હાલો બધા સત્સંગી થાવ. હવે પેલા વાણીએ હાથ જોડ્યા કે પ્રભુ તમે તો એ કે ખરેખરી કરી, આ ડોસો તો તમારો ડોસો છે, અમને ખબર નહોતી કે આવી બધી તમારી નિષ્ઠા છે, પણ હવે અમારાથી કંઈ તમારા નેમ પડે નહીં, માટે મહારાજ અમારાથી તો કાંઈ સત્સંગી થવાય નહીં હો. એમ કરીને કાગદોલી કરીને જૈન વાણિયા તો હાઈ લાગ્યા. પછી ડોસા ભગતને મહારાજે કીધું કે હવે તમે પાછા ઘરે જાઓ, તમારા માતુશ્રી વૃદ્ધ છે એની સેવા કરો, ત્યાં જઈને સત્સંગ રાખજો, પણ તમારા માતુશ્રીનું બીજું કોઈ સેવા કરે એવું નથી, તમે એકલા છો, તમે ત્યાં રહેજો અને નિયમ બરાબર પાડજો, ભજન કરજો. ડોસા ભગત કે મહારાજ હવે મારે સંસારમાં જવું નથી, મને તમારી સેવામાં રાખો. પણ મહારાજની ઈચ્છા કંઈક જુદી હશે. મહારાજે ડોસા ભગતને પાછા ઘરે મોકલા. આ રીતે મહારાજની આજ્ઞા ડોસાભાઈ પાડી. જુઓ, બસ આવી આજ્ઞા પાડવાની હિંમત જ્યારે આપણે હોય ને, ત્યારે ભગવાન છે ને એ આપણી ઉપર ભાઈ અઢળક ઢળી જાય હો, અઢળક ઢળી જાય. નિષ્કુળાનંદ સ્વામીની વચન વિધિ બધા ખાસ વાંચી લેજો. વચન વિધિમાં શબ્દે શબ્દે, કડીએ કડીએ તમને ડોસાભાઈના દર્શન થાય હો, કે ડોસો કેવો હતો. વચન મૂર્તિ ભાઈ આત્માનંદ સ્વામી, એમને મહારાજની આજ્ઞાઓ કેવી પાડી, અને એ વચન મૂર્તિ આત્માનંદ સ્વામી કેવા હતા, એના દર્શન પણ વચન વિધિમાં થશે. આપણે શનિવારની રાત્રિ કથામાં આત્માનંદ સ્વામીની વાત એકવાર કરશું. એક શનિવારે સ્પેશિયલ આત્માનંદ સ્વામી માટેનું આપણે લેશું. પહેલાં આત્માનંદ સ્વામીની વાત થઈ ગઈ, એ જુદા. એક આત્માનંદ સ્વામીની કથા કરી, આ બીજા આત્માનંદ સ્વામીની કથા આપણે પછી કરશું. એટલે વચન વિધિ વાંચજો. નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્ય મૂર્તિ, સર્વોપરી નિષ્ઠાવાળા અલૌકિક આ સંત, એમના ગ્રંથ વચાય. અરે આપણા ઘરમાં નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ હોય ને તો ઘરમાં જમી ના આવે હો. એવડી શક્તિ એ ગ્રંથમાં છે. જમ છે એ બિન ભાગે, આ શું છે, હું તો બળું છું, એવી તાકાત આ ભક્તો ચિંતામણી અને નિષ્કુળાનંદ કાવ્યમાં છે. મહારાજનો આશીર્વાદ છે. નિષ્કુળાનંદ સ્વામી કંઈ પિંગળ પુરાણ ભીણા નહોતા, પણ એમને મહારાજનો આશીર્વાદ કે તમે તો લીટા કરો તો અક્ષર થઈ જાય. લાલજી સુતાર કે મહારાજ મેં તો કાળા અક્ષર કુવાડે મર્યા છે,
કુવાડો જાય તો લાકડા કાપતા ઉતારી કામ કરતા હતા હો, પણ મહારાજની આજ્ઞાથી કવિ થઈ ગયા છો. માટે ખરેખરા સંત અને ખરેખરા ભક્તોની કથા એ આપણા માટે જીવનમાં અમૃત સમાન છે. જેમ ભગવાનના ચરિત્ર કલ્યાણકારી છે, એમ જ ભગવાનના ભક્તના ચરિત્ર છે એ પણ કલ્યાણકારી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ